આજે પ્રકટીકરણના અભ્યાસનો 43મો એપિસોડ છે અને આજે 20મી જુલાઈ 2026 સોમવારનો આ દિવસ. આપણે શનિવારે જે જોયું હતું અને એ પ્રમાણે છઠ્ઠું રણશીંગડું વગાડવામાં આવ્યું ત્યારે જે અવાજ વાણી આવી અને યોહાને સાંભળ્યું કે ફ્રાત નદી પર જે 4 દૂતોને બાંધી રાખ્યા છે તેમને છોડી દે. અને એમને છોડવામાં આવ્યા. અને ત્યાર પછી 9મો અધ્યાય અને 15મી કલમમાં આપણે છેલ્લે જોયું હતું કે માણસોના ત્રીજા ભાગને મારી નાખવામાં આવ્યા. માણસોના ત્રીજા ભાગને મારી નાખવામાં આવ્યા. અને એપિસોડ પૂરો થતાં મેં પ્રશ્ન પૂછેલો કે 4 દૂતોને કઈ નદી પર બાંધવામાં આવેલા, અને તમે બધાએ જવાબ આપ્યો કે ફ્રાત મોટી નદી. અને જવાબ સાચો છે. દરરોજ રાત્રે તમે જે જવાબ આપો છો એને હું જોઉં છું, બધાના નામ હું વાંચું છું, અને ખરેખર તમને મારા અભિનંદન છે. આજે 9મો અધ્યાય 16મી 17મી કલમથી આગળ, 16મી અને 17મી કલમ. ત્યાં 16મી કલમમાં લખ્યું છે, તેઓના લશ્કરના ઘોડેસવારોની સંખ્યા 20 કરોડ હતી. તેઓની સંખ્યા, યોહાન કહે છે, સંખ્યા મેં સાંભળી, મને યહોવાએ ઈશ્વરે કહી, અને દર્શનમાં મેં ઘોડાઓને તથા તેના પર બેઠેલાઓને જોયા. તેના બખ્તર અગ્નિ જેવા અને જાંબુડા અને ગંધક રંગના હતા, અને ઘોડાઓના માથા સિંહોના માથા જેવા હતા. તેઓનું મોંમાંથી અગ્નિ, ધુમાડો અને ગંધક નીકળતા હતા. હવે આ જે શબ્દ પ્રમાણે જોઈએ છે તો જે તીડો નીકળ્યા છે એની વાત આગળ લઈ જવામાં આવી છે. પણ ખરેખર એ પ્રતીક હતું. એ ગયા એપિસોડમાં મેં કહ્યું હતું કે પ્રતીક હતું. તો કે છે પ્રતીક શેનું છે? તો મોટું લશ્કર, અને એની સંખ્યા 20 કરોડની સંખ્યા. 20 કરોડની સંખ્યા. અને કે છે ઘોડાઓ પર બેઠેલા જોયા, અને અગ્નિ જેવા અને જાંબુડા રંગના અને ગંધક રંગના હતા. અને કે છે અગ્નિ, ધુમાડો ને ગંધક નીકળતો હતો આ લશ્કરમાંથી. એટલે શબ્દ પ્રમાણે જોવા જઈએ, સૌદર્શન યોહાનને થયું તો પેલા તીડોનું લશ્કર છે એમાંથી અગ્નિ અને ધુમાડો અને ગંધક નીકળતા હતા. એ સૌદર્શનમાં જોયું. પણ એ દ્વારા પ્રભુ એવું બતાવવા માંગે છે કે 7 વર્ષના સમયમાં, આપણે યાદ રાખીએ કે યોહાન પાત્મસના બેટમાં ટાપુ પર બેઠેલો છે, ત્યાં જ છે. પણ આત્મામાં એમને સૌદર્શન થયું અને સ્વર્ગમાં લઈ ગયા, અને એક પછી એક 7 વર્ષમાં જે બાબતો બનવાની છે એક પછી એક બતાવવા લાગ્યા. ત્યારે કે છે એ 7 વર્ષના સમયમાં આવું મોટું લશ્કર ચડી આવશે. મોટું લશ્કર ચડી આવશે યહૂદીઓની સામે. અને કે છે અહીં આગળ જે દર્શન થયું, સૌદર્શન થયું, અને સંખ્યા હતી 20 કરોડની સંખ્યા. 20 કરોડનું લશ્કર. કેટલું મોટું લશ્કર કહી શકાય. હવે દુષ્ટ આત્માઓનું પણ સૈન્ય હોઈ શકે. અને બીજી રીતે જોઈએ તો અત્યારે પૃથ્વી પર જે દેશો વચ્ચેની લડાઈમાં જે હથિયારો વાપરવામાં આવે છે, મિસાઇલ છોડવામાં આવે છે, અને એ બધાની પાછળ જે બોમ્બ નાખવામાં આવે છે ને એની પાછળનો આપણે જોઈએ તો એમાંથી અગ્નિ નીકળે છે, ધુમાડો નીકળે છે, અને ગંધક નીકળે છે. સામાન્ય રીતે ગંધક, જે ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં આપણે ભણીએ છીએ, તો એમાં ગંધકને જો બાળવામાં આવે દિવાસળીથી કોઈક જગ્યાએ ઢગલો કરીને, તો એની જે જ્યોત નીકળે એ લાલ
અને જાંબુડા કલરની હોય, લાલ ને જાંબુડા કલરની. એટલે યોહાન કહે છે એ 20 કરોડના સૈન્યમાંથી મને લાલ કલરે જોયો અને અગ્નિ જોયો અને ગંધકે જોયું. એટલે આ બાબતો નીકળશે અત્યારના આધુનિક સમય પ્રમાણે. આધુનિક સમયના યુદ્ધો જે થાય છે, અણુબોમ્બો વપરાય છે, ન્યુક્લિયર વપરાય છે, એમાં આ બધું સમાયેલું છે. તેઓના મોંમાંથી સૈન્ય જે હતું 20 કરોડ, એમના મોંમાંથી અગ્નિ, ધુમાડો ને ગંધક નીકળે છે, જે આજે મિસાઇલમાંથી નીકળી શકે છે. આજે મિસાઇલ છોડવામાં આવે તો આ બધી બાબતો નીકળે જ છે. અને એટલા માટે અહીં આગળ પ્રભુનું વચન જે યોહાનને સંદર્શન થયું, એમાં 9મો અધ્યાય અને 18મી કલમ, 9મો અધ્યાય 18મી કલમ ત્યાં લખવામાં આવ્યું છે. એ 3 અનર્થ, કયા 3? અગ્નિ, ધુમાડો ને ગંધક. એટલે તેઓના મોંમાંથી નીકળતા અગ્નિ, ધુમાડો અને ગંધકથી માણસોના 3જા ભાગને મારી નાખવામાં આવ્યા. આપણે આગળ જોયું હતું, પેલા 4 બાંધેલા દૂતોને છોડ્યા 3જા ભાગના. હવે અહીં આજે આ 9 અનર્થ આવ્યું છે, એમાં હજુ 6ઠું રણસિંગડાની વાત ચાલે છે. અને એમાં કે છે ત્યાં 3 બાબતો નીકળી, અગ્નિ, ધુમાડો ને ગંધક. અને એનાથી ઘણા બધા 3 ભાગના માણસો મરણ પામ્યા. 6ઠું રણસિંગડું, જે અફસોસ ચાલી રહ્યો છે. આપણે આ બીજો અફસોસ જોઈએ છીએ. અને એટલા માટે અહીં આગળ ગીતશાસ્ત્ર 11:6, ગીતશાસ્ત્ર 11:6 ત્યાં પ્રભુનું વચન, તે દુષ્ટો પર ફાંદાનો વરસાદ વરસાવશે, અગ્નિ, ગંધક અને ભયંકર લૂ એ તેઓના પ્યાલાનું ભાગ થશે. એટલે ગીતશાસ્ત્રમાં દાઉદ લખે છે કે આવું બનશે. હવે જ્યારે અનર્થ આવ્યા અને ત્યાં ઘણા 3જા ભાગના માણસો મરણ પામ્યા, પણ 9મો અધ્યાય 19 થી 21મી કલમમાં લખવામાં આવ્યું છે કે કેટલાક લોકો બચી ગયા. 3 ભાગના લોકો મરણ પામ્યા આ અગ્નિ, ગંધક ને ધુમાડાથી. પણ કેટલાક લોકો બચી ગયા. પ્રભુનું વચન, ત્યાં પ્રભુનું વચન લખવામાં આવ્યું છે હિજકેલના પુસ્તકમાં કે દુષ્ટ માણસના મરણથી યહોવા કહે છે મને આનંદ થતો નથી, પણ એ પસ્તાવો કરીને પાછો ફરે અને જીવતો રહે એમાં મને આનંદ છે. તો આ જે જીવતા રહ્યા છે એ લોકો પસ્તાવો કરે એવી પ્રભુની ઈચ્છા છે. પણ અહીં આગળ પ્રભુનું વચન લખવામાં આવ્યું છે, ત્યાં પાછળનો ભાગ હું વાંચું. લાકડાની મૂર્તિઓ જેઓને જોવાની, સાંભળવાની, ચાલવાની શક્તિ નથી, તેઓની પૂજા કરવાનો પસ્તાવો કર્યો નહીં. આ જે બચી ગયેલા ને, બચી ગયા, એમણે પસ્તાવો ના કર્યો. અત્યાર સુધી મૂર્તિ પૂજા, લાકડાની કે લોખંડની મૂર્તિની પૂજા કરી, માટીની મૂર્તિની પૂજા કરી, પણ કહે છે એ પસ્તાવો ના કર્યો. ખરેખર તો પ્રભુ એવું ઈચ્છા રાખે છે કે આ બચી ગયેલા લોકો પસ્તાવો કરે. અને કહે છે વળી તેઓએ પોતે કરેલા હત્યા, પોતાના જાદુક્રિયા, પોતાના વ્યભિચાર તથા પોતાની ચોરીઓ વિશે પસ્તાવો કર્યો નહીં. મૂર્તિ પૂજા તો કરી જ છે, એનોય પસ્તાવો ના કર્યો. અને એમણે જે ભૂંડા કામ કર્યા, હત્યા કરી છે, જાદુક્રિયા કરી છે, વ્યભિચાર કર્યો છે, ચોરીઓ કર્યો છે, એનો પણ એમણે પસ્તાવો કર્યો નહીં. પસ્તાવો ના કર્યો. અહીંયા લખ્યું છે પ્રભુનું વચન, આગ ગંધકના કારણે 3જા ભાગના માણસોને મારી નાખવામાં આવ્યા, પરંતુ ઈશ્વર કહે છે કે એ બચાવ પામે, પસ્તાવો કરે અને પ્રભુની પાસે આવે, એમાં મને આનંદ છે. હિજકેલ 18:23મી કલમ. તો વાલા ભાઈઓ અને બહેનો, આજે આપણે એ બાબત જોઈએ છીએ કે આપત્તિ આવી, મુશ્કેલી આવી, પણ એવા સમયે ઘણા બધા મરણ પામ્યા, જીવતા રહ્યા છે, એમણે પસ્તાવો કર્યો નહીં.
પસ્તાવો કરીને પ્રભુની પાસે આવ્યા હોત તો પ્રભુ કહે છે મને આનંદ થાય. ને વાલા ભાઈઓ અને બહેનો, આજે આપણે જે બાબત શીખ્યા અને એમાં આજનો પ્રશ્ન, એનો જવાબ શરૂઆતમાં જ હું બોલ્યો છું કે લશ્કરની સંખ્યા કેટલી હતી? લશ્કરની સંખ્યા કેટલી હતી? પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો આશીર્વાદ આપો, દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.